આમાંથી આવું કંઈક નીકળ્યું છે. આ એક કેબલ પણ આવ્યો છે યારે. બસ એક આ આવ્યું છે અંદરથી. હાલો દોસ્તો, સ્વાગત છે ફરીથી તમારું આજના એક નવા બ્લોગમાં. અને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા. અને અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયો છું. કે તમને લોકોને એવું લાગતું હશે કે નાહી ધોઈને રેડી થઈ ગયા એટલે પ્રોગ્રામમાં જતા હશે, પણ નહીં દોસ્તો. આજે પ્રોગ્રામમાં નહીં, પણ આજે હું તમને કંઈક અલગ દેખાડવાની કોશિશ કરીશ. આજે અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટ ટુ કેશોદ. રાજકોટ ટુ કેશોદની જર્ની હું તમને બતાવીશ. મારા બેનના ઘરે એક ફેમિલી ફંક્શન છે, ત્યાં અમે લોકો વિથ ફેમિલી જઈ રહ્યા છીએ. તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં હું તમને નાના નાના વ્યૂ બતાવવાની કોશિશ કરીશ રાજકોટ ટુ કેશોદ. તો આવો દોસ્તો, મળીએ આપણે. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે કેશોદ પહોંચી ગયા છીએ. અને કેશોદથી આપણે 5 થી 7 કિલોમીટર દૂર એક મોવાણા ગામ આવેલું છે, ત્યાં જવાનું છે. એટલે અમે લોકો બેસી ગયા છીએ રિક્ષામાં, અને રિક્ષામાં અમે લોકો મોવાણા જઈ રહ્યા છીએ. આ છે કેશોદની બજારના વ્યૂ. જો દોસ્તો, કેટલો સુંદર મસ્ત નજારો છે કેશોદની બજારના વ્યૂ. જો દોસ્તો, તો અત્યારે અમે દોસ્તો જઈ રહ્યા છીએ, રિક્ષામાં બેસી ગયા છીએ મોવાણા. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મળીએ પાછા આગળ. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગામડે. અને ગામડાના તમને વ્યૂ બતાવીશ, જોઈ લ્યો. શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવામાન. ગામડાની કંઈક મોજ જ અલગ છે. જોઈ લ્યો, આ બાજુ ભેંસુનો તબેલો તમને બતાવું. જો આ બાજુ ભેંસુ બેઠી છે. આવા વાતાવરણમાં કાંઈક અલગ જ મોજ આવે, અલગ જ ફિલિંગ આવે. જોઈ લે, આ બાજુ કબૂતર, કુકડા. આ છોકરા ઉડી જાય કબૂતર. કાઢવા કેમ એને? કાઢવા કેમ ઈ? અરે કબૂતર બટકા ભરે હે. બચ્ચું હે? હા તા હા, પણ બટકા ભરે. તમને કહું, જોઈ લ્યો કબૂતર બટકા ભરે. બટકા ભરે જ નકર પકડો. નથી બટકા બટકા. નીચે જોઈ લ્યો કુકડીના ઝીણા ઝીણા બચ્ચા. ખૂબ મસ્તીનું વ્યૂ છે, જોઈ લ્યો દોસ્તો. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે બાર ગામથી આવી ગયા છીએ રાજકોટ. અને રાજકોટ આવતાની સાથે જ તે એક આપણે ઓનલાઈન પાર્સલ મંગાવેલું હતું.
તો પાર્સલ આપણું આવી ગયું છે અને શું છે પાર્સલની અંદર તે આપણે અનબોક્સિંગ કરીને જોઈએ. અને દોસ્તો 2 દિવસથી બહારગામ હતો અને કેશોદ પહોંચ્યો અને મારા હોસ્પિટલનું કામ પણ આવી ગયું હતું. એટલા માટે હું તમને ત્યાંના જાજા વ્યૂ નહીં બતાવી શકું. જેટલા પણ વ્યૂ આપણે શૂટ કર્યા છે તે હું તમને બતાવવાની કોશિશ કરી. તો આવો જોઈએ આપણે પાર્સલમાં શું છે, અનબોક્સ કરીએ આપણે. તો દોસ્તો અત્યારે આપણે એક સેલ્ફી સ્ટિક મંગાવી હતી, તે આવી ગઈ છે. તો જોઈ સેલ્ફી સ્ટિક કેવી છે, કેવી રીતના યુઝ કરવાની મને બહુ ખાસ ખબર નથી, પણ આપણે ખોલીએ બોક્સ. વાહ, અંદરથી આવું કંઈક નીકળ્યું છે. આ એક કેબલ પણ આવ્યો છે યારે. બસ એક આ આવ્યું છે અંદરથી. તો દોસ્તો અત્યારે આજના બ્લોગને અહીં એડ આપીશું. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય.